જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે કાલે ઓલો વિડીયો મૂક્યો ને, પછી ઓલા ભાઈનો વકીલનો ફોન આવ્યો, હેમંત ચાવડાનો, અને એની હારે જે વાતચીત થઈ ને એ વાતચીત અહીંયા મૂકું છું. અલગ અલગ બે રેકોર્ડિંગ છે, એ બંને રેકોર્ડિંગ અહીંયા મૂકું છું, એટલે સાંભળજો. અને આ એવી વાત કરે છે કે હું બાબા સાહેબને અને સંવિધાનને માનવાવાળો વ્યક્તિ છું, અને ઉપર છતાં મને એવું કહે છે કે તમે એક સ્ત્રીનો વિડીયો મૂક્યો, એનો ફોટો મૂક્યો અને એને બદનામ કરી. બરાબર? કેમ કે વકીલ રહ્યો એટલે એને થોડુંક આમ વાત એવી રીતે વાળતા આવડતું હોય ને, એટલે મારી ઉપર ટૂંકમાં બ્લેમ નાખતો હતો. બરાબર? પણ એની જે વાતચીત છે એ સાંભળજો. એટલે આ ભાઈ એવું કહે છે કે તમારે આવું ન કરવું જોઈએ, અને તમે આવું ન કરતા હો તો જ તમારે બાબા સાહેબનું નામ લેવું જોઈએ, નહીંતર બાબા સાહેબનું નામ ન લેવું જોઈએ. એટલે ઓલી જે કહેવત છે ને કે મુખ મેં રામ અને બગલ મેં છુરી, આ એની જેવું છે. બરાબર? મોઢે બાબા સાહેબનું નામ લે છે અને વાતું કરે છે બધી સ્ત્રીઓના સન્માનની, અને પોતે બદનામ કરે છે. એના જે ઓડિયો છે એ ઓડિયોમાં પોતે એવું કહે છે કે 100 રૂપિયાવાળી 150 રૂપિયાવાળી. બરાબર? આ એના શબ્દો છે. હવે બાબા સાહેબ જે છે એ સ્ત્રીના ઉદ્ધારક હતા. બરાબર? બાબા સાહેબે સ્ત્રીઓનું શોષણ નથી કર્યું, સ્ત્રીઓને શોષણમાંથી મુક્ત કરાવી છે. બરાબર? અને આ જે વ્યક્તિ છે એ પોતે એક સ્ત્રીને ગાળું દે છે, અને પછી વાતો એવી કરે છે કે આમ ન કરવું જોઈએ, સ્ત્રીને આમનું નામ લેવું જોઈએ, તેમનું નામ લેવું જોઈએ. બરાબર? અને એવું કહે છે કે હું સંવિધાનને માનવાવાળો વ્યક્તિ છું. તો આજે એનો ઓલો મિત્ર છે ખાસ, કચ્છવાળો બાડો, બરાબર, નાગદાન, અને મારા કહેવાતા શાળા સાહેબ. બરાબર? એટલે પણ કહેવાનો મતલબ એ છે કે હેમંત ચાવડાનો ખાસ મિત્ર નાગદાન. બરાબર? હવે આ પોતે એવું કહે છે કે હું સંવિધાનને માનવાવાળો વ્યક્તિ છું અને બાબા સાહેબને માનવાવાળો વ્યક્તિ છું. હવે આ નાગો જે છે એણે ભૂતકાળમાં બાબા સાહેબનું એકવાર અપમાન કર્યું હતું, અને એ બાબતે આની ઉપર ફરિયાદ થઈ છે, અને 18 દિવસ જેલમાં રહીને આવ્યો છે. બરાબર? પણ આ હેમંત ચાવડા એવું કહે છે કે તમે ખરેખર બાબા સાહેબનું અપમાન કર્યું નથી, અને તમે ખરેખર બાબા સાહેબને માનવાવાળા વ્યક્તિ છો. બરાબર? હવે આ કેટલું બાબા સાહેબને માને છે અને સંવિધાનને માને છે, બરાબર, એનું એક નવલું નજરાણું, એની એક કોમેન્ટ એ અહીંયા સાઈડમાં સ્ક્રીન ઉપર તમને દેખાતી હશે. બરાબર? એમાં આ જે નાગો છે એ સંવિધાન બાબતે મા ઉપર ગાળ લખે છે. બરાબર? અને આ જે હેમંત ચાવડા છે એ એના વખાણ કરે છે. એટલે એ વખાણને હું દલાલી તરીકે ગણાવું છું. બરાબર? કે કોઈ વ્યક્તિ સંવિધાન વિશે આવી ખરાબ ગાળ બોલે અને બાબા સાહેબ વિશે આવું ખરાબ સ્ટેટમેન્ટ આપે, અને જો તમે એને સારું ગણતા હો તો એને હું દલાલથી વિશેષ બીજું કાંઈ નહીં કહું. બરાબર? કે આ જે કોમેન્ટ એણે કરી છે એમ છતાં આ વ્યક્તિ એમ કહેતો હોય હેમંત ચાવડા કે તમે બીજા બધા કરતાં વધારે સંવિધાનને બાબા સાહેબને માનો છો. બરાબર? તો મારું માનવું એવું છે કે દલાલ કરતાં વિશેષ કાંઈ કહી ન શકાય. બરાબર? અને જો આ જે નાગદાન છે એ આ હેમંત ચાવડાનો મિત્ર હોય તો હેમંત ચાવડાએ ખરેખર એને ટોકવો જોઈએ કે ભાઈ તું આજે સંવિધાન વિશે ખરાબ બોલે છે, તું સંવિધાન વિશે ખરાબ ટિપ્પણી કરે છે. બરાબર? આજે મા ઉપર ગાળ લખી છે એ ખરેખર તારે ન લખવી જોઈએ. બાબા સાહેબનું અપમાન તારે ન કરવું જોઈએ. પણ હવે આ શું છે, આ બધા હારે રહેવાવાળા અને હરખા હરખા હોય એટલે એનાથી એને બાબા સાહેબ હારે કે સંવિધાન હારે કાંઈ લેવા દેવા હોઈ શકે નહીં, એવું મારું માનવું છે. તો આજે એના ઓડિયો છે ને પાછળ એ આવ્યા છે, એ ઓડિયો મૂકું છું. બરાબર? અને આજે નાગ સુધરી જા બાડા હલકા, અને એવું કહેતો હતો ફોન કર્યા અને ફોન મારા ઉપાડ્યા નહીં. પણ આજે તારો ભાઈબંધ છે ને, તારો મિત્ર ખાસ, એનો ફોન મારે ચાલુ હતો, અને પછી તને ફોન કર્યો, પણ હલકા તે મારો નંબર જુલાઈ મહિના વાતનો બ્લોક કરેલો. તને પહેલી વખત જ્યારે ફોન કર્યો ને, 4-5 ફોન કર્યા
અને આપણે તૂટમ તૂટ થઈ રહી હતી, બરાબર, ત્યારનો તે મારો નંબર બ્લોક કરેલો છે. કાલ રાત્રે તને ફોન કર્યો હતો પણ નંબર તે મારો બ્લોક કરેલો છે, ઠીક છે. અને જ્યારે હોય ત્યારે તું એવી વાતો કરે છે કે આમ આમ યુદ્ધ કરી લઈએ અને લડી લઈએ અને આમ કરી નાખીએ, યુદ્ધ કરી નાખીએ. તો આ યુદ્ધનો દેશ નથી, આ બુદ્ધનો દેશ છે, બરાબર. જ્યારે નરેન્દ્ર મોદી કે નીતા અંબાણી કે બીજા કોઈ પણ માણસો જ્યારે બહારના દેશમાં જાય છે ત્યારે એવું કહે છે કે અમે બુદ્ધના દેશમાંથી આવીએ છીએ, બરાબર. તો આ યુદ્ધનો નહીં પણ બુદ્ધનો દેશ છે, બરાબર. એટલે તને એટલી બધી તકલીફ પડતી હોય તો આપણે તમ તારે કાયદાકી લડી લઈએ, બરાબર. કેમ કે અહીંયા આપણે કોકને મારવા જઈએ તો જેલ ભેગા થઈ, અને જેલ ભેગા કઈ રીતે થઈ કે જેમ તું અમરેલી 18 દિવસ જેલ ભેગો થયો હતો ને એ રીતે. તો મહેરબાની કરી અને સુધરી જાય, બરાબર. કેમ કે અમે કોઈના દુશ્મન નથી, અમે કોઈને દુશ્મન માનતા નથી, પણ તમે લોકો હર 2-4 દિવસે નામ લેવા આવો. તારા હરેક વિડીયોમાં તું મારો હેશટેગ વાપરીશ, મારા વિડીયો અપલોડ કરીશ, અને તને દુખાવો એ વાતનો થયો કે તારા ચેનલ ઉપર આ થોડીક તકલીફ પડી ને હમણાં, તકલીફ પડી જોકે મેં આપી, એ મેં તને તારી ચેનલમાં જે તકલીફ આપી હમણાં, બરાબર, એટલે એ તને દુખાવો થયો એટલે તે કાલે પાછું મારું નામ લીધું, ઠીક છે, કાંઈ વાંધો નહીં. કાલે આજે સવારમાં તે મારું નામ લીધું, ઠીક છે, નામ લે. કેમ કે તારે હરેક વિડીયોમાં મારો હેશટેગ વાપરવો પડે છે. તું તારા ડિસ્ક્રિપ્શનમાં મારા હેશટેગ વાપરે છે, પણ તું હેશટેગ વાપરે એનો કોઈ વાંધો નહીં, પણ અભણ શીખી જા લખતા. અરે હલકટ લખતા શીખ. અંકિત નામ નથી હરામી, મારું નામ છે અંકિત વાઘેલા. અંકિત લખતા શીખ, હેશટેગ હરકો માર. પછી ઓલા વસંત ચાવડાની બદલે વસંત કાવબા, પછી મનસુખ રાઠોડની બદલે મનસુખા રાઠોડ. એ શીખ કંઈક શીખ અભણ. આ હું તું લઈ આવેલો છો વાતું, તું બીજા ઊંધા જમાનાની કરે છે. ઓલા જમાનામાં આમ હતું ને દેવી દેવતાના જમાનાની વાતું કરે છે. તો યુટ્યુબ બંધ કરી દે ને વાપરવાનું, તો યુટ્યુબ તારે ન વાપરાય. એટલે ઠીક છે, હવે આ પાછળનો ઓડિયો મૂકું છું આ હેમંત ચાવડાને, બરાબર. તો ઓડિયો સાંભળજો, અને ઓલા કાકીડા જેમ રંગ બદલે એમ કેટલાના રંગ છે એ રંગ તમે જોઈ લેજો, બરાબર. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હેલો હેલો. હેલો, કોણ? હેમંતભાઈ ચાવડા ધ્રોલથી વાત કરું છું. કોણ? હેમંતભાઈ ચાવડા ધ્રોલથી વાત કરું છું. હા બોલો. તો તમે વિડીયો મૂક્યો એમાં તમે મારા વિશે શું જાણો છો? હે? તમે જે ઓડિયો મૂક્યો એમાં તમે મારા વિશે શું જાણો છો? એટલે કયો ઓડિયો? જામનગરની ઓલી તમારી બેન સુનીતા, હા એનો જે મૂક્યો ને હા એના વિશે તમે મારા વિશે શું જાણો છો? હા, એટલે તમે એમ કેમ કહો છો કે તમારી બેન એમ? તો તમારી બેન જ થાય ને. તો તમારી હું તમારી બેન નથી થતી? હવે તમને ખબર? તમને ખબર હોય, તમે વહીવટ કરવા ફોન કર્યો અત્યારે, તમને ન ખબર હોય? અરે તમને ખબર, મેં કઈ નથી, તમને એમ જ કીધું છે બેન હોય તો તમે મદદ કરવા નીકળ્યા હોય ને. હા પણ ઈ તો મારે એવું નથી જોવાનું બેન હોય તો જ મદદ કરવાની. અરે ભાઈ તમે મને હારો કે ખરાબ ઈ તમે મને કીધો છે ઓડિયામાં. મેં તમને નથી કીધું, મેં એવું કીધું છે કે આ તમારા શબ્દો છે, મેં તમને નથી કીધું. મારા શબ્દ, મારી વાત સાંભળો, મારા શબ્દ પરિવાર સાંભળી લો હેમંતભાઈ, મેં એવું કીધું છે કે હેમંત ચાવડાના શબ્દો છે, મારા શબ્દો નથી. તમે મનસુખભાઈ વાત કરી ત્યારે તમે ખુદ એવું કીધું કે હું ખરાબ માણસ છું, હારો માણસ નથી, છેલ્લી ક્વોલિટીનો માણસ છું. તો એવું પછી તમે કીધું, મેં નથી કીધું ભાઈ. મારી વાત સાંભળો, તો પછી મનસુખભાઈ મારાથી વાત કરાય પાછી? હે? મનસુખભાઈ ને પછી મારાથી વાત કરાય? પણ તમારા ફોન જ ન કરાય, આપણે એટલું હોય તો આપણે ફોન જ ન કરાય. મારા ગમે ફોન આવે, સાંભળો, તમે અત્યારે ગમે એવું ફોન મને કર્યો, મને ખબર પડી કે હેમંતભાઈ નો નંબર છે, તમે મારા ફોન કર્યો એટલે હું ફોન ઉપાડું, બરાબર. પછી તમારી સારી વાત ન હોય તો હું કાપી નાખું, બરાબર, પણ હું ફોન ગમે એનો ઉપાડું. તમે એમાં વિડીયોમાં શું કીધું ખબર છે કે આ ભાઈ ખરાબ છે, મને ખરાબ ચીતરવાનો પ્રયત્ન કરો? હા એવું તો તમે બોલ્યા છો, મેં નથી કીધું. તમે કીધું કે હું છેલ્લી ક્વોલિટીનો માણસ છું, એમ બોલી શકું. હું મને ખરાબ બોલી શકું કે ન બોલી શકું? હા પણ તમે જે શબ્દો બોલ્યા ને એ મેં કીધા છે, મેં એવું નથી કીધું. તમે કહી શકો મને? તમે કહી શકો મેં મને? તમે કહી શકો પણ મેં ક્યાં કીધું? મને તમે જાહેર સોશિયલ મીડિયામાં કીધું, પણ મેં ક્યાં કીધું? અરે તમારા શબ્દો કીધા, મેં મારા નથી કીધા. તમારા શબ્દો કીધા, કાંઈ એવું કેવું છે, તમારું સ્ટેટમેન્ટ મેં રિપીટ કર્યું છે.
તમને એમ આ હોય કે પછી હું તમે વકીલ કરી છું, શકો. તમને તમે એમ કરી હોય કે શકો. વકીલ છું અને હું તમે જ કરી બેનનો શકો. બોલું, તો એવું ન હોય હેમંતભાઈ, બરાબર? તમે કરી અરે તમે કરી શકો. અરે તમારું સ્ટેટમેન્ટ મેં રિપીટ કર્યું છે. કોઈ તમે ભૂતકાળમાં બોલી ગયું તમે હોય તો તમે સાંભળો કરી શકો. હેમંતભાઈ, મારી વાત સાંભળો. કોઈ ભૂતકાળમાં બોલી ગયું હોય સ્ટેટમેન્ટ આપણે રિપીટ કરી શકીએ. મેં એવું તો કીધું કે મારી હેમંતભાઈ વાત બોલ્યા સાંભળો, છે, મારી વાત મેં સાંભળો એવું તો કીધું તમે કે હેમંતભાઈ તો બોલ્યા છે. મેં એવું નથી કીધું મારી કે હું એવું કહું છું. મેં એવું નથી કીધું કે હું એવું કહું છું કે હેમંતભાઈ ખરાબ છે. મેં એવું કીધું કે હેમંતભાઈના શબ્દો છે કે હું છેલ્લી ક્વોલિટીનો માણસ છું. ઈ મેં મારી વાત રિપીટ સાંભળો. કર્યું છે. હવે મારી વાત બરાબર, મેં સાંભળો. તમને નથી કીધું. એટલે તમે મારી વાત માથે એવું ન નાખો. મારી વાત સાંભળો હવે. હા, હવે બોલો. હવે હું તમને એક સોગંદનામું મોકલું. હા એમાં એવું લખ્યું છે કે દુષ્કર્મનો કોઈ બનાવ બનેલ નથી, આ ફરિયાદ મેં જ કરી છે અને મેં હા ફોટા મૂકું. તમે હા જાહેરમાં એવું કહી દો કે આ હા છોકરી ભાઈ ખોટી ફરિયાદ કરે છે અને હા પૈસા પડાવે છે. હા, તો મને નામને મોકલો, ફો- તમ તારે મને મોકલો. એટલે અત્યારે મેં આ તમને ઓડિયોની સાંભળો, હા ભાઈ હેમંતભાઈ, આ હા ઓડિયોની પાછળ હમણાં અડધી કલાકમાં તમારો ઓડિયો ચડાવીશ કે આ બેને મને જે કીધું હતું એ ખોટું હતું, બરાબર? અને આ ભાઈ જે છે એ ભાઈ સાચા છે. તમે મેં મને તમને જો મોકલો. મેં તમારા અમને છે ને બરોબર, મેં તમારા બે ના અમારા વિડીયો મોકલાવી દીધા. તમને હા લાગે તો ચડાવજો, મેં પેલા જ મોકલાવી નહીં, દીધા. જો સાંભળો ભાઈ, હેમંતભાઈ, હા ઈ બેને મને ફોન કર્યો ને ઈ બેને મને એવું કીધું કે આ બે વ્યક્તિ છે, હેમંતભાઈએ મારો નંબર આપ્યો અને ઓલા નાગદાનભાઈ જે છે ઈ મને રાત્રે 11 વાગે ફોન કરીને હેરાન કરે છે. હવે સાંભળજો હેમંતભાઈ, તમારો અને અહીંયા બેન જે છે સુનીતાબેન, એનો જે હા કોઈ હા પણ પ્રશ્ન હોય તમારે તમારી રીતે ફોડી લેવાય. એમાં ત્રીજા કોઈ વ્યક્તિને વચ્ચે નાખી અને તમારે ફોન ન કરાવાય. પણ મારી વાત સાંભળો, નાગદાનભાઈ જે વાત થઈ ને તે હા પછી પેલા છે ને આ મારા ઓડિયા ચડાવ્યા છે, મેં નથી ચડાવ્યા. જોયું, હા 4 દિવસ પહેલા મારું નામ ને મારા ઓડિયા મનસુખભાઈ ની ચેનલ માં બધી ચેનલ માં ચડતા, હું ક્યારે વચ્ચે નથી આવ્યો. ભાઈ સાંભળો, તમે મારી વાત સાંભળો. તમે ઓલા ભાઈને ફોન કર્યો કરણ ને, બરાબર? કરણભાઈ સાતળિયાની, હા બરાબર? હા એમાં તમારે ઓલી રખા દાદા બાબતની ચર્ચા થઈ. હા ઈ ચર્ચામાં તમે હારવાર સુનીતાબેન નું નામ લીધું, હા બરાબર? પછી સુનીતાબેને ફોન કર્યો કરણભાઈને, હા બરાબર? અને પછી ઈ ઓડિયો મનસુખભાઈ ચડાવ્યું, હા તો પછી હવે બરાબર? કરણભાઈ સાથે હું વાત ન કરી શકું? એ હું તમને નથી કહેતો તમે કરણભાઈ હારે વાત કરી શકો, પણ તમે જે મને ભરમાવો છો ને એ વસ્તુ ખોટી છે. તમે પેલા ઈ બેન નું નામ લીધું, ઈ વિડીયો હમ અપલોડ થયો, પછી ઈ બેને કરણભાઈ ને ફોન કર્યો અને હમ પછી આ જે વસ્તુ થઈ ને પછી ઈ બેને મનસુખભાઈ હારે વાત કરી, પછી તમે મનસુખભાઈ હારે વાત કરી અને પછી ઈ બધા ઓડિયો ભર્યા. હવે ઈ અંકિતભાઈ બેને એક કામ પેલા કરો, તમે મેં તમારામાં નાખ્યું જો કે અને ભાઈ આ બીજી એક બેન. વસ્તુ હેમંતભાઈ, હા તમે હા મારા સમાજના છો એટલે હું એક તમને એવી રિક્વેસ્ટ કરું કે તમે જે કરો છો ને એમાં સમાજનું નામ અરે ખરાબ ન થાય ને એવી રીતે કરાય. અંકિતભાઈ, તમને લાગે તો મને કહો કે હેમંતભાઈ તમારું ખરાબ છે, હું મૂકી દઉં. પણ તમે હેમંતભાઈ, પેલા એકવાર જોવો, હકીકતમાં હેમંતભાઈ, જોવો. હેમંતભાઈ, તમે સાંભળો મારી વાત. હું હા તમને હા એવું કહેવા માંગુ છું કે કોઈ પણ છોકરી છે, સુનીતાબેન ની વાત જવા દો, કોઈ પણ છોકરી છે, કદાચ હાવ છેલ્લામાં છેલ્લી ક્વોલિટી હોય અને તમે એનો 50 રૂપિયા ભાવ તમે સોશિયલ મીડિયામાં બોલો ભાઈ, એ કેટલી વ્યાજબી વાત છે ભાઈ. મારી વાત સાંભળો, હું તમને જે છે ને, મારા શબ્દ નથી, આ મનસુખભાઈ ના શબ્દ છે, એ રેકોર્ડિંગ કહેતા હોય તો નાખું. કયા? હા, જે દલિત સમાજની દીકરી આપણી છે, એને જે હા ગાળું દીધી હતી ઉદય ભુવાજીની બેન, હા, એ તમને નાખું. એ આખું રેકોર્ડિંગ તમે સાંભળ્યું ભાઈ? હા, આખું રેકોર્ડિંગ સાંભળ્યું, હું અહીંયા ઈ ભેગો જ હતો. છોકરીએ સાંભળો, ઈ છોકરીએ ફોન કરીને પેલા સીધા લોકેશન માંગ્યા ને પેલા ઈ છોકરી સીધી ગાળો બોલી. હવે હું તમને સુનીતાની ગાળું નહીં મોકલું, હા અઢળક મોકલું, હા હા, અઢળક મોકલું કે જે મને ગાળું પણ દીએ એમાં છે. એમાં તો હામી ભાઈ, તમે સુનીતાબેન એમ કહે છે કે હેમંતભાઈ છે ઈ એને ઓલા જે બેગમાં અરે છરીયું લઈને ફરે છે, એ તો આપણે બકાલ છરીયું લઈને ઈ તો એમ કહે છે બોમ્બ લઈને ફરે છે. હા છરીયું કહે છે, ઈ તો હા બોમ્બ કહે છે બોમ્બ લઈને ફરે છે. એમ નહીં, સાંભળો, આપણે તમારી માથે ફરિયાદ થઈ હતી કે નહીં હેમંતભાઈ? હા, મારી માથે તો ફરિયાદ થઈ હતી. બરાબર, એ સુનીતાબેને ફરિયાદ કરી હતી. હા, પછી હવે થાપડ હવે સાંભળો વેરાવળ સાંભળો મારી સાંભળો, મારી વાત સાંભળો, એ મારી વાત ભાઈ સાંભળો. સાંભળો હેમંતભાઈ, હું તમારી હા યાર બોલો. વાત તો નથી. હવે પેલા જે હા વાત બોલો. હતી અલગ હતી, હવે હું તમને અલગ વાત કરું. તમે સાંભળો, હા 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 બોલો. આપણે તમે ઈ કન્ડિશન ઉપર છૂટ્યા છો કે હવે હવે હું આને હેરાન નહીં કરું, તો હવે તમે એને છોડી દો ને. હવે ઉગાડી યાર માથાકૂટ હવે કરો બસ છો. તમારી વાત પૂરી થઈ ગઈ. હવે સાપર વેરાવળ નું હું તમને ઓડિયો નાખું છું. હું ને હા સુનીતા સાપર વેરાવળ માં ભેગા હતા. એ હા 24 માં, બરોબર, આ હા વસ્તુ છે. હા હા, વિચાર કરો. મેં સ્પેસિફિક મારે ખરાબ મને ક્યારે કેવું પડ્યું કે આ છોકરી હા મને હેરાન કરે છે, હા બરોબર, હું ખરાબ માણસ છું તો મારી પાસે ના આવવું જોઈએ, આવી મેં હું જાહેરાત કરી. હું હું તમને હેમંતભાઈ હું મારી હેમંતભાઈ એવું કહું છું કે તમે બી હારે હતા. હાલો 24 માં નહીં અને આપણે છોડી દો ને 25 ચાલુ થયું, તમે જાન્યુઆરી માનો કે હારે હતા, માની લ્યો કે હારે હા. હતા. મારું કહેવાનું એમ છે હવે કે મને તમે સોશિયલ મીડિયામાં બદનામ ન કરો. તમે મને એક કોલ આપો કે મેં એને ફોન કર્યો હોય. હા
અને હું તમને કહું છું છોકરીને બદનામ કરું, હું તમને એમ કહું છું કે તમે ખાલી સોશિયલ મીડિયામાંથી એ જ વસ્તુ કહી દો કે આ છોકરી પેલા ખોટી દુષ્કર્મની ફરિયાદ કરે છે હા. અને પછી એમ કે છે કે ના આવો કઈ બનાવ બન્યો નથી. હા, પણ હવે જો ભાઈ ખોટી દુષ્કર્મની ફરિયાદ છે કે નહીં એ તમારે કોર્ટમાં સાબિત કરવાનું, કેમ કે હું જજ મારે નથી. તમને અરે એટલે જજ હું- નહીં, નિવેદન એનું જે હા. નિવેદન લખેલું છે ને સોગંદનામું કરેલું હા. એ જ વસ્તુ તમને આપું છું હું. હા આ એ જ વસ્તુ આપું છું, એના હાથે લખેલું, એને હા. કરેલું, નોટિસાઇઝ કરેલું. હા. આ વસ્તુ તમને હું આપું છું. તમારે કહેવાનું છે કે સુનિતાનો હા. ફોન આવ્યો હતો ને તો હકીકત આ છે. હા, એ મને મોકલો તમ તારે. તમારે ખાલી એટલું જ કહેવાનું કે હકીકત આ છે. અને હું પણ સમાજનો છોકરો હોય ને હા. તો એ જે 8 મહિનાનું કીધું ખોટું છે. મારા હા. ભેગી 3 વર્ષ રહી હતી હા. અને મને બદનામ કરવા નહીં, એને મારા ભેગી રહીને મારી માટે ફરિયાદ કરેલી છે. ભાઈ જો હું તમને શું કહું ખબર છે, કોઈ હા. પણ છોકરી હોય, હું સુનિતાબેન ની તરફેણ નથી લેતો ને તમારી તરફેણ નથી લેતો. હું ખાલી તમને એટલું કહું છું કે સોશિયલ મીડિયામાં તમે એને 50 રૂપિયા વાળી કીધી એની કરતા તમે બે આમાં બાંધી લ્યો ને, એમ હું કહું છું. તમે છાપરે હું ચડો છો. હું તમને એમ જ કહું કે મને એમ કહે કે હેમંત મને તારાથી આ વાંધો છે, હા. હું મૂકી દઉં. મને આજ સુધી મને નથી કીધું કે તારાથી આ વાંધો છે. હા. આ જ વસ્તુ હકીકત એક વસ્તુ છે. પણ એમ નહીં, હું તમને શું કહું છું કે હા. તમને એ મૂકી દે ન મૂકી દે ઈ તમે બે આમાં તમે બાંધો, તમે લડો, કોર્ટમાં જાઓ, એની મને હું એમાં કોઈ ના નથી પાડી શકતો, એમાં હું નાઈ નથી પાડતો. મારો કહેવાનો હેમંતભાઈ મારો કહેવાનો મતલબ હું એ સમજુ છે છું. કે તમે છાપરે ન ચડો યાર. હવે હું સમજુ છું. હવે હા. મેં કાંઈ કહ્યા વગર એને મારી જામીન અરજી રદ કરવાની એપ્લિકેશન મૂકી હતી. ત્યારે મારા હા. ભેગી હતી, બરોબર. હા. પછી બીજા ભેગી ફરતી હતી. એનાથી મને કોઈ વાંધો નથી, પણ એના કહેવાથી એને આ હા. અરજી મૂકીને મેં કોર્ટમાં પુરાવા મૂક્યા અને એમાં હુકમ આવ્યો, હા. બરોબર. હવે તમને લાગશે ખરેખર હેમંતભાઈ હેરાન થાય છે કે આને હેરાન કરે છે? મારે હા. આવું ક્યારે કરવું પડતું હશે વિચાર કરો. પણ મને હેમંતભાઈ કોઈ તમે જે ઓલી એક બે વાત કરી ને, તમે એવું કીધું કે મારી ઓફિસમાં કોઈને આવવું હોય તો કપડા ક્યારે? વગર આવવું પડે. ક્યારે આ વાત કરવામાં મજબૂર ક્યારે કર્યું હશે મને? એમ હું તમને નથી કહેતો ભાઈ. તો તમે એમ કહો છો કે મારી ઓફિસમાં કોઈને આવવું હોય અને ઈ છોકરી પાસે જો ફી ન હોય તો એને કેસ લડવો હોય તો એને મારી પાસે કપડા કાઢીને આવવું પડે. ક્યારે મને આટલો તો મજબૂર ક્યારે હેમંતભાઈ, કર્યો હશે? મારી વાત સાંભળો, આટલો મજબૂર મને ક્યારે કર્યો હશે? પણ એમની એટલો મજબૂર કદાચ હાલો તમને સુનિતાબેને કર્યા છે, બરાબર હા. બરાબર. હું હાલો તરફેણ નથી લેતો, હું તમને એમ કહું છું કે હાલો કદાચ કર્યા હશે, પણ તમે એવું કહો કે કોઈ પણ ને કેસ લડવો હોય કોઈ પણ છોકરીને તો મારી આગળ કપડા કાઢીને આવવું પડે, બરાબર. તો હવે તો દલિત મેં સમાજનો મારી- દીકરો ઉઠી અને આવી વાત કરે, હેમંતભાઈ તમને શોભા આપે છે? ના, નો શોભે. મને ખબર છે મારે આવું ન બોલવું છે. મને એટલી ખબર નહોતી કે આ વસ્તુ છે ને મનસુખભાઈ સોશિયલ મીડિયા માટે આવી રીતના જાહેર કરશે. હા. મને ખબર નહોતી હા. કે મારી જે અંગત વાત થાય છે એ રેકોર્ડ હા. થાય છે, મને એ ખબર નહોતી. હા. એટલે મેં ચોકી ના પાડી, હું કંટાળી ગયો છું આનાથી. હા. હા, એટલે મારે એ જ કહેવું પડે ભાઈ મારી ઓફિસે નહીં આવે કોઈ નહીં. હા. અને મારો કહેવાનો મતલબ ઈ છે કે તમારે બેયને જે ડિસ્પ્યુટ છે ઈ બરાબર, એમાં તમારો કોર્ટ મેટર ચાલે છે, તમે લડો છો, બરાબર. કાયદાકીય પ્રોસેસ જે છે ઈ તમે બે ફોલો કરો છો. તમે આ નાગદાન જેવા માણસોને વચ્ચે નાખી, બરાબર. હવે ઈ રાતે 11 વાગે એને ફોન કરે છે. આ વ્યાજબી વાત કહેવાય કે ન કહેવાય? હવે હું કહું છું રાત્રે જો 11 વાગે સાંભળો, જો વ્યાજબી વાત કહેવાતી હોય હેમંતભાઈ તો હું તમારા નાગદાનના બેયના પગ પકડી લઉં. હાલો તમે મને કહો મારી વાત સાંભળો, કે તમે એને જે રાતે 11 વાગે ફોન કર્યો. મને 11 સાંભળો, વાગ્યાનું સાંભળો, કહ્યું છે, મારી વાત સાંભળો, 11 વાગ્યાનું કહ્યું તો 11 વાગ્યાનો ફોટો મને મોકલો. હવે ઈ ચોખ્ખું ઓડિયોમાં બોલે છે કે 11 વાગે ફોન કર્યો. બોલે તો એમ બોલે છે કે એમાં છરી લઈને રખડે છે. એમ નહીં, તમે મારી વાત સાંભળો. હું તમને અત્યારે તમે મને ફોન કરો અને હું તમને હેમંતભાઈ ખોટા ચિતરવા માટે ઓડિયોમાં એવું બોલવા માંડું કે હેમંતભાઈ કેમ તમે મને રાતે 2 વાગે ફોન કર્યો, તો તમે એમ તો કેમ કે ભાઈ ક્યાં 2 વાગે 8:30 ક્યાં છે? તો એમાં ઓલો કેમ નાખદાન કાંઈ હું બોલ્યો નહીં કે ભાઈ ના 11 નથી વાગ્યા, 7 જ વાગ્યા છે? મારો કહેવાનો મતલબ ઈ છે કે 11 વાગે કદાચ ફોન કરી અને આવી સાંભળો હેમંતભાઈ, મેં તમને 11 વાગે ફોન કરી અને આવી રીતે બીભત્સ વાત કરવી કે તું હુતી હતી ને પૈસા લેતી હતી, ઈ વાત કરવી કોઈ અજાણી સ્ત્રીને એવી રીતે વાત કરવી જો યોગ્ય હોય તો હેમંતભાઈ તમે એક વખત આ પાડો, મારા બાપના આમ છે હું તમારી આગળ આવીને તમારા પગ પકડી તમે એક વખત કેમ કહી દો કે મારે યોગ્ય પગ વાત નથી છે. પકડવા, મારે પગ નથી પકડવા. હું હા. તમને FIR અને એક વિડીયો નાખું ઈ હા. જોઈ અને તમે મને ફાવે એમ કહી આપો એમ છો. કાંઈ વાંધો નહીં, મને મોકલો હાલો. મેં મોકલી દીધું છે. ઓકે હાલો, હમણાં જોઈ લઉં છું. અને તમે મારી સાથે જેણે મારી સાથે ફરિયાદ કરી ને હા. FIR ની તારીખ છે 20/4/2023. હું જોઈ લઉં છું, હાલો જોઈને તમને રિંગ કરું છું. હા. હાલો હેલો. વગેરે પછી તમારો ફોન નો આવ્યો કે? હેમંતભાઈ, હું તમારું વાંચું છું બેઠો બેઠો. તમે વિડીયો મોકલ્યા ને એ બધા મેં જોયા. હવે તમે જે ઓલી એક ફાઇલ જે છે ને
હા હા એમાં એક મિનિટ ઉભા છો. તમે પાછા તમે નામ આપ્યા નથી એટલે મારે તમને આજે ઓલું સમાધાન બાબતનું છે ને સોગંદનામું હા હા એ એક વાંચું છું ને હજી બીજું વાંચવાનું બાકી છે. સમજ્યા? હવે મારી વાત સાંભળો. હા અને જે તમે કહ્યો છો ને ઓડિયો ચડાવ્યો એ હા. અમારી અંગત વાત અને જૂનો ઓડિયો છે. હા. મારા પપ્પા સાથે આજે વાત નથી થઈ. હા હા એ 4 વર્ષ પહેલાનો ઓડિયો છે. તો 4 વર્ષનો પહેલાનો ઓડિયો જો આજે ચડાવ્યો છે હા. તો અંકિતભાઈ એનો મતલબ શું થાય? હા મને ખાલી એટલું કહો ને કે 4 વર્ષનો ઓડિયો જે અત્યારે ચડાવ્યો છે હા. એનો મતલબ શું થાય? એ વાત તમારી સાચી પણ એમાં તમારા પપ્પા છે ને હા હા એવું કહે છે કે મારો છોકરો છે ને એ હરામી છે. હા તો મારા પપ્પા તો મને કહે છે અને હું સ્વીકારું છું કાલો છું પણ મારા પપ્પા આ છોકરીથી કંટાળી ગયા છે. રાતે આ છોકરીએ મારા પપ્પાને ફોન કરેલો છે હા બરોબર અને 4 વર્ષ પહેલાનું છે. પણ એમ નહીં એમાંય તમારા પપ્પા એમ કહે છે કે આવડો કેટલી ઘરે લાવે છે. એમ નહીં મારા પપ્પા એને જ કહે છે. હા એ જ છોકરીને કહે છે. હા હા મારા પપ્પા છોકરીને ઘરે મને કાઢી ન મૂક્યો અત્યારે મારે ઘરે રહું છું લ્યો. એમ નહીં હું એમ કહું છું મારી વાત સાંભળો. તમારા મારા father પપ્પા છે ને? બોલે છે મારા પપ્પા બોલે છે. હા એ તમારા ફાધર એમ કહે છે કે મારો છોકરો રહ્યો ને ભાઈ બીજી કેટલી લઈને આવે છે. કેટલી લઈને આવી અમને નથી ખબર. હા એટલે મારા પપ્પા જ બોલે છે ને. હા એ મારા પપ્પા જ બોલે છે ને. હા એમ તો કહું તમારા પપ્પા જ બોલે છે. પણ મારા પપ્પા નંબર શું છે? હે મારા પપ્પા નંબર શું છે? એ તો તમને ખબર હોય ને હેમંતભાઈ મને થોડી ખબર. હવે તમે કહો છો કે તમારા પપ્પા જ બોલે છે કારણ કે તમે કોઈકનું સાંભળેલું કહો છો. હા કહો છો ને સાંભળેલું. તમે સાંભળો હું એમાં ચાવડા વાત કરું છું અને એમ કહું છું કે ભાઈ ખોટું બોલે છે બનાવટી કરી ને ઊભું કરી અને તમારી એમ રજૂ કર્યું છે તમે છે ને એમાં મારું નામ લખો છો. હા હાલો હા બોલો બોલો સાંભળું છું બોલો. હા એ મારા પપ્પા કહે છે એ 4 વર્ષનું રેકોર્ડિંગ છે. હા હવે તમે એમ કહો છો કે 4 વર્ષ જૂનું રેકોર્ડિંગ છે. એક બાજુ તમે એમ કહો છો કે ખોટું છે તો આમાં મારે કઈ બાજુ માનવું? એ જ કહું છું કે તમે સાચું ને ખોટું જોઈને માનો કે મારા પપ્પાના નંબર તમને ખબર નથી. એમ હું તમને નથી તમે કહેતો. તમે હું કેવું તમને- કહો છો ખબર છે? મને કોન્ટ્રાક્ટ આપવો છો કે ભાઈ તમે એક બાજુ આમ કહો છો ને એક બાજુ આમ કહો છો. તમારી દ્રષ્ટિ મારા પ્રત્યે ખરાબ છે. હા હા હું મારી દ્રષ્ટિ તમારા પ્રત્યે ખરાબ નથી. તમે એવું તમારા શબ્દમાં મનસુખભાઈ વાત કરી ત્યારે તમે એવું બોલ્યા કે હું ખરાબ માણસ છું, છેલ્લા મારી વાત છેલ્લે સાંભળો. ક્વોલિટીનો માણસ છું. એટલે હું એ મારા શબ્દો નથી મારી વાત હેમંતભાઈ, સાંભળો તમારા શબ્દો છે. મારી વાત સાંભળો. મનસુખભાઈ એની દીકરી વિશે મને પૂછે બરોબર હા, હા. તો હું કાંઈક હારા ખોટું કહું. બાકી હું મારી રીતે મારું અંગત રેકોર્ડિંગ એ વાયરલ કરી દીધી તો મને ખબર ન હોય ને. હા. જાહેર સોશિયલ મીડિયામાં હા, કરી દે તો મને ખબર ન હોય ને. હા. એની રીતે કરાય નહીં, ખોટું છે. વાત સાચી બધી પણ આ મેં જે કીધું એ તો મેં તમારા શબ્દો કીધા ને ભાઈ, કેમ કે મારા શબ્દો તો છે નહીં. મેં ઉપજાવી કાઢેલું નથી. હું મારી તો હવે હાથે તમે એવું મને- સ્ટેટમેન્ટ આપતો હોઉં ને કે ભાઈ હેમંત ચાવડા આવો માણસ છે, કોઈ પણ જાતનું સાંભળ્યા વગર તમે ન બોલ્યા અને હું બોલ્યો હોઉં, તો તમે મને એમ કહ્યું કે ભાઈ હું તમે મને ખરાબ ચિત્રો છો. અંકિતભાઈ તમે એવું કહી શકો કે હેમંત ચાવડાની મરજી વિરુદ્ધ હા. મનસુખભાઈ આ ઓડિયો વાયરલ કર્યો છે અને મનસુખભાઈ મહિલા વિશે બોલે છે. તમે આવું બોલો. એમાં તમે એવું કીધું કે હું તમને મારો ફોટો મોકલું છું, તમે ઈ ચડાવો. મનસુખભાઈ એવું કીધું કે તમે સાંભળો પેલા ઓડિયો સાંભળ્યા વગર તમે આવી જતો મેં મારો ફોટો નથી મોકલો. એ સાંભળો, તમે મારી વાત સાંભળો. તમે ઈ જે વાત કરતા હતા ને એમાં તમે એવું કીધું કે એટલે તમે એવું કીધું મનસુખભાઈ એમ કીધું ને કે તમારો ફોટો મોકલો, વકીલ તરીકે ફોટો મોકલો, તમે કોર્ટ ને એવું પહેર્યું હોય એવું. એટલે તમે એવું કીધું કે નહીં વકીલ તરીકે નહીં, ઓલી રાંડારે હું ફોટો મોકલું, એવું તમે કીધું. હા એટલે મારો ઈ ઓડિયો ચડાવવાનો નથી. એની છતાંય ઓડિયો તો તમે એવું કીધું કે કાંઈ વાંધો નહીં ચડાવો તમ તારે, પણ હું ફોટો મોકલું ઓલી રાંડારે, એવું તમે કીધું. હા એટલે ઓડિયોની મંજૂરી તો તમે જ આપી ને, ઓડિયોની મંજૂરી તમે જ આપી. ઓલી એટલે જો આનું નામ નથી લીધું કે સુનિતા આયરે ચડાવો. એટલે હું એવું નથી કહેતો, પણ તમે એવું કીધું ફોટો મોકલું પણ હું ઓલી હારે મોકલું એમ કહીને તમે એવું કીધું, એટલે મંજૂરી તો તમારી યાદ મળી ગઈ ને. ના જો મેં નથી કીધું કે ઓલી આયરે મોકલો, એવું નથી કીધું. હા તમે યાર તમે સમાજ સેવક હો, તમે ઈ જોવો મનસુખભાઈ કોઈક છોકરીઓને કેવું કેવું કહે છે, જોવો તમે. વિજયભાઈ બેન ની વાત નથી કરતો, છાયા મકવાણા ને કેવું કહે છે, એની હારે શું પ્રશ્ન દુશ્મની હતી કયો તમે જાહેર કરો. છાયા મકવાણા શું દુશ્મની હતી? બધા સ્વતંત્ર છે, પોતપોતાની રીતે લઈ શકે છે.
છાયા મકવાણા મનસુખભાઈ ને ક્યાં દુશ્મની? છાયા મકવાણા તો મનસુખભાઈ ને એમના દીકરા બધા પ્રોગ્રામ કરેલા છે. તો મનસુખભાઈ છાયાબેન ને રાન ને આવા શબ્દ વાપરે છે જાહેરમાં, ઓડિયો તમે જોયા છે? એમ નહીં, કોઈ વ્યક્તિ મામાના નામે શિનાળવા કરતા હોય, બરાબર, તો મામાની ખુલ્લા પડે હોય. મારી વાત સાંભળો, મનસુખભાઈ મારી આગળ આવી શકે છે, હું ફરિયાદ કરાવી શકું એમ જાઉં? હું તમારી આગળ હું મનસુખભાઈ મારી આગળ આવે એમ છે ભુવા માટે હું ફરિયાદ કરાવી શકું એમ તો વાલો આવશે? હા, એ તો મનસુખભાઈ ને એ તો એને એની પાસે વકીલ મારી હોય વાત ને. સાંભળો, હું છાયાબેન ની વાત કરું છું, તમે ભુવા આગળ ક્યાં વહી જાવ છો? છાયાબેન સ્વતંત્ર છે, નાના તો નથી, 50 વર્ષથી ઉપરના છે, કાંઈ તો ખબર પડતી હશે ને? હા, તમને આટલી પડે છે તો એને તો પડતી હશે ને? ઈ જો ઈ છાયાબેન નો પ્રશ્ન છે. છાયાબેન ને ખાડામાં પડવું હોય તો ખાડામાં પડે. અંકિતભાઈ મારી વાત સાંભળો, તમને મને પોપ્યુલર કરીને શું ફાયદો છે? મેં તમને ક્યાં પોપ્યુલર કર્યા? મેં તો મારી ઉપર સુનીતાબેન નો ફોન આવ્યો ને, મેં ઈ ઓડિયો મૂક્યો ને ઈ ઓડિયો ને લગતી મેં વાત કરી, બરાબર. હવે ઈ એમાં એને તમારી વાત કરી હતી, મારી થોડી ભૂલ ગયો. તો આ તમારે જોવું જોઈએ, ન કરે તમારે જે આવું વસ્તુ. એટલે હું ઈ તમારે એમ ન કહેવાય કે મેં એને કીધું ના આવું કઈ એ વસ્તુ તમારાથી ન કરાય. હું કહો તમે? કોઈ એમ કે આ ચૂનું આ ખોટું એમ માની તમારે ન કરાય. પણ તમે તમારા શબ્દોમાં જ બોલ્યા છો. માણસની ઓળખાણ છે ને એના શબ્દો ઉપરથી થાય. તમે સોશિયલ મીડિયામાં તમે એવું કહેતા ફરો છો, તમે સોશિયલ મીડિયામાં એવું કહેતા, તમે ઈ વ્યક્તિની હારે તમે વાતચીત કરો છો જેણે બાબા સાહેબ નું અપમાન કરેલું છે, બરાબર. તો તમને ઈ બાબા સાહેબ ને મારી વાત સાંભળો, તમે મારી વાત સમજતા નથી. હું તમને ઈ કહેવા માંગુ છું કે તમે તમારી જે છાપ અત્યારે છેલ્લા 5-7 દિવસોમાં 10 દિવસોમાં જે ઊભી કરી ને, ઈ તમે તમારી જાતે કરી છે, બીજા કોઈ નથી કરી. કેમ કે તમે પેલા તમે મનસુખભાઈ ને એવું કીધું હું ખરાબ માણસ છું, હું એની કરતા ગુંડો છું, એમાં તમારી છાપ ઊભી થઈ. પછી તમે પાછા નાગદાન હારે વાતું કરો છો, નાગદાન ને તમે નંબર આપીને ઈ ઓલી સુનીતાબેન છે એને તમે ફોન કરાવો છો, બરાબર. અને નાગદાન તમે એવા વ્યક્તિ હારે વાત કરો છો કે જે બંધારણના ઘડવૈયા છે, બરાબર, જેણે લો કરેલું છે, બરાબર. તમારી જે લાયકાત છે ઈ વસ્તુમાં ઈ બાબા સાહેબ ભણેલા છે, ઈ વસ્તુ અને ઈ વ્યક્તિનું અપમાન થયેલું, તમે ઈ વ્યક્તિ હારે વાતચીત કરો છો. અમે તો એટલે ઈ તકલીફ છે કે આ વ્યક્તિ તમે જે તમારી છાપ ઊભી કરી ને હું તમને કહું છું, મને ઈ તકલીફ નથી. હું તો તમને ખાલી ઓપિનિયન આપું છું કે તમારે એવું વ્યક્તિ હારે વાત ન કરવી જોઈએ. બાકી તમે એની હારે વાત કરો તોય મને કઈ વાંધો નથી, બીજા કોઈ હારે વાત કરો તોય મને કોઈ વાંધો નથી. મારી વાત સાંભળો, એવું ઓપિનિયન તમે મને ના આપી શકો. વાત ના કરવી જોઈએ. નહીં, મેં તમને એવું નથી કીધું કે તમે વાત ન કરવી જોઈએ. મેં તમને એવું કીધું કે તમે એવા વ્યક્તિ હારે વાત કરો છો કે જેણે બાબા સાહેબ નું અપમાન કર્યું છે. હું તમને એવું કહું, તમે વાત કરો, સાથે વાત ન કરવી જોઈએ. તમે મને એવી થોડી કોઈ ના પાડી છે. તો એ તમે મને ના કહે. પણ હું તમને કહું તો છું, પણ મેં તમને એવું કીધું, હું તમને ના નથી પાડતો હેમંતભાઈ. મેં તમને એવું કીધું, હા આપો ને, પણ હું તમને એવું કહું છું કે તમે એવા વ્યક્તિ હારે વાત કરો છો જેણે બાબા સાહેબ નું અપમાન કર્યું હતું. મેં તમને ખાલી એવું કીધું, મેં તમને એવું નથી કીધું, મેં તમને એવું નથી કીધું તમે ન કરો. તમે જાહેર કરો છો કે બાબા સાહેબ નું અપમાન કર્યું હતું. સુનિતાએ કેટલી વાર બાબા સાહેબ નું અપમાન કર્યું તમને ખબર છે? પણ મને મોકલો, જાહેર કરો. બાબા સાહેબ નું અપમાન, હું બાબા સાહેબ નું પ્રદર્શન ન કરું, બાબા સાહેબ નું પ્રદર્શન ન કરું. નહીં, બાબા સાહેબ નું અપમાન થયો હોય ને, અને જો કોઈ માણસ મૂંગો બેહી રહે ને તો એનીથી મોટો કોઈ દલાલ ન કહેવાય મારા શબ્દોમાં. સાચી વાત છે, એટલે જ આ સુનિતાને છે ને આવી રીતના કર્યું છે અમે. બાકી તમે મને મોકલો, તમારે સુનિતાબેને જો અપમાન કર્યું હોય, બરાબર, તો તમે મને મોકલો. એ મારી ચેનલમાં હું જાહેર કરીશ કે આ વ્યક્તિએ અપમાન કર્યું છે. સુનિતા એક સિંધીની છોકરી છે અને હું છે ને આપણી જ્ઞાતિમાંથી આવું છું. અને જે તમે લખાણે બતાવ્યું ને તમારા લખાણ છે, તમે ખોટાનું કહેવાની ખોટું કહેવાની હિંમત રાખતા હોય તો એકવાર કહો કે આ વસ્તુ ખોટું છે. પણ મેં તમને કીધું ખરા, હું હજી વાંચું છું, પણ તમે વાત આપણે ચાલુ થઈ ગઈ. વાંચવાનું મેં તમને વહેલું મોકલાવી દીધું છે. પણ વહેલું મોકલાવ્યું હેમંતભાઈ, તમે મને ફોન કરતા હતા ત્યારે તમે જોયું ને મારામાં ફોન ચાલુ હતા, કેમ કે મારામાં સતત ફોન ચાલુ જ ભાઈ. એક પાનું છે, એક જ પાનું છે, એક પાનું છે ને 10 વાર બતાવી જાય અત્યારે. એટલે શું છે, એક પાનાનું છે ખાલી. હા, એક પાનું છે એ વાત સાચી, પણ વાત કરતા કરતા તો વાંચી ન હોય ને. અત્યારે તમારી યાર વાત કરો છો, મને કોઈ ડોક્યુમેન્ટ મોકલ્યા હોય તો હું તમારી યાર વાત કરું
કે હું ડોક્યુમેન્ટ વાંચી શકું. બે વસ્તુ અગર ન થાય કે નહીં ભાઈ? ના એ વસ્તુ તો સાચી છે તમારી. હા. એમાં આપણે ના અને નથી. આપણે હું તમને આપણે કીધું ખાલી વસ્તુ આપણે હાલો, ખોટું મારે- જ કહેવાનું છે. સાંભળો મારી વાત સાંભળો તમે. હાલો મારી વાંચવું હા. નથી ને આપણે માની લીધું કે હાલો તમે સાચા છો, આપણી વાંચવું નથી, હા, હા. મેં માની લીધું કે તમે સાચા છો. હાલો તો હવે તમારું શું કેવું છે? કહેવાનું એટલું જ વસ્તુ છે કે બધી બાજુ જોઈ અને સાચું શું છે ને એને હા. સમર્થન આપો. હા યુટ્યુબ માટે જે સાચું ખોટું અને ચડાવી દે છે એ એમ નહીં લોકોના તો- મગજ કેવી એમ રીતના નહીં. હોય. તો તમારે એ વાત નહીં તમારે સાચી કેવી પડશે ને કે તમે તમારા મોઢે એવું બોલ્યા છો કે હું કેટલી ફેરવું છું, બરાબર? તમે હા, હા. તમે પોતે એક સતવારાની છોકરીના ખરાબ વિડીયો વાયરલ કર્યા છે. એ છે તમારી પાસે? એમ નહીં, તમારી તમે પાસે તમારા છે? મોઢે કહો છો, તમે તમારા મોઢે કહો છો, તમારી હું પાસે નથી છે? કહેતો. તમા- તમે તમારા તમારી મોઢે પાસે કહો છે? છો. પણ હું કઈ ભાઈ, શકું, તમે ન કઈ શકો. અરે ભાઈ તમે કહો છો તમારા મોઢે. કીધું મેં અત્યારે. અત્યારે ભલે ન કીધું, મારી પાસે તમારું રેકોર્ડિંગ પડ્યું છે, એમાં તમે બોલો છો. રેકોર્ડિંગ હા. પડ્યું છે. હા, અને એ પડ્યું છે ને. કેવી રીતના મને ઉશ્કેરીને શું બોલ્યા તમને કઈ અરે ખબર છે? પણ એમ નહીં ભાઈ, જો કેવી રીતના ઉશ્કેરીને તમે ગાંડા તો નથી કે નહીં? અને હું ગમે ત્યારે ગમે હું કામમાં જાઉં છું, તમે અત્યારે એમ ગમે એ નહીં, બોલો. સાંભળો, તમે માનસિક રીતે તો સ્ટેબલ છો કે નહીં હેમંતભાઈ? હવે હું કહી દઉં કાલે હું ગાંડો છું, તમે ચડાવી દેશો કે ભાઈ હિંમતભાઈ તો ગાંડો છે. તમે કેસ લડો છો એટલે મને એવું મને લાગે છે કે તમે માનસિક રીતે સ્ટેબલ છો, તો જ તમને કેસ હા, હા. લડવા માટે કોઈ એપ્રોચ કરતા હોય ને. હવે હું કહી દઉં કે ભાઈ હું ગાંડો માણસ છું, તમે માની લેશો ને? હવે એ તો મારે મેડિકલ સર્ટિફિકેટ હું તમારે બોલું છું જોવું ને. પડે. અરે હું ભાઈ એવી રીતના કે બધી જોવું ઈ તો- પડે. હું કહી દઉં ભાઈ, કાલે હું ગાંડો માણસ છું. હાલો. ઈ તો હવે અત્યારે તમે છટકવા માંડો તો તમે ગમે ઈ કહો ને. છટકવામાં એટલે એમ મેં તો કહ્યું છે અત્યારે- શું કે છટકું? એમ નહીં, એમ તો અત્યારે તમે મારી મને કોક ફોન કરે, બરાબર, હું કોક ને એમ કહી દઉં કે ભાઈ હું આ છું હું તે છું, તો એમ થોડું હોય. હા, ઈ છે, ઈ જ વસ્તુ છે કે ભાઈ એવું ન હોય. હા હા, એવું ન તો હોય. જે માણસ કહેતા હોય ને ભાઈ તમે તમારી હરેક વાતનું ખંડન કરો તો આમાં અમારે કેમ તમારી માટે વિશ્વાસ કરવો? હવે તમે સાંભળો, તમે વિશ્વાસ મારી વાત સાંભળો. સાંભળો, તમે મારી ભાઈ, માટે વિશ્વાસ તમે કરી. સાંભળો, મને કાંઈ લાગતું છે નહીં. સાંભળો, તમે જે વસ્તુ કહો છો ને હું એ જ વસ્તુનો તમને જવાબ આપું. તમે એમ કહો છો કે ભાઈ હું ત્યારે બોલ્યો હતો, હવે અત્યારે હું એમ કહું છું કે ભાઈ ના મેં વાયરલ નથી કર્યા, તો મારે ઈ કેમ સાચું માનવું કે તમે વાયરલ નથી કર્યા? એમ એક સમયે તમે જ બોલ્યા છો કે મેં વાયરલ કર્યા છે, હવે આજે તમે અત્યારે ફરી વાર કહો છો કે મેં વાયરલ નથી કર્યા. અરે મેં વાયરલ કર્યા છે એવું મેં તમને મને બતાવી આપશો? અરે તમે આજે જ વિડીયો અપલોડ થયો તમારો ભાઈ. હા, પણ એમાં આજે મારો વિડીયો આજે અપલોડ થયો, હા. એમાં હું એવું કે બોલ્યો છું મેં આવું કર્યું છે. કર્યું એ ગુનો છે, મારી માં સજા થઈ ગઈ. મેં કદી કર્યા? હા સજા થઈ મને? હા, પણ તો જે વ્યક્તિ બોલે છે સુનીતાબેને કીધું કે ભાઈ આવા નાગા વિડીયો અપલોડ કર્યા હતા, તો કયો ને તમે ન્યા કેવા જાવ ને. હવે એ જ વસ્તુ એ જ કહું છું. એમાં મારી જેલ એન્ટ્રી બોલે છે. હું તમને એ જ કહું છું કે જેલ એન્ટ્રી મારી બોલે છે ને, તો સુનીતા જે ફરિયાદ કરી ને એમાં, અને પછી હા. પૈસા મેં આપ્યા, પછી છૂટ્યો હું. સુનીતાને પૈસા આપ્યા ને પાછા પૈસા આપ્યા. મેં એને 7 લાખ રૂપિયા આપ્યા છે. હું જાહેરમાં બોલું છું. બોલો આવું કે હેમંતભાઈ સુનીતાને 7 લાખ રૂપિયા આપ્યા, હા તો હજી છે ને આવા જૂના વિડીયો ચાલી કેવી રીતે બ્લેકમેલ કરે છે. કેવી રીતે તમે આપ્યા 7 લાખ રૂપિયા? હું જો કેવી રીતના આપ્યા એને પૂછો કે હેમંત સંબંધ શું હતો? ઈ તો હાલો ને સંબંધ આપણે તમે કયો એ માની લીધું. આપણે અત્યારે તમે ઈ કહો ને કે આપણે તમે પૈસા કઈ રીતે આપ્યા? આ રીતના ખોટી ફરિયાદ કરી અને રૂપિયા પડાવવા એનો ધંધો છે. હું બોલું છું. હા જે તમને સોગંદનામું આપ્યું એમાં એમ કહે છે કે મારી સાથે કઈ બનાવ બન્યો નથી. હેમંતભાઈ, તમે એક બાજુ એવું કહો છો કે મને ઈ બોલાવતી નથી. સાંભળજો પેલા પૂરી વાત હું મારી કહું છું. વાત સાંભળો, હું હા, હા. કહું પૂરું. તમે એક બાજુ એવું કહો છો કે ઈ મારી યાર વાત કરતી નથી, એવું તમે મનસુખભાઈ કીધું ને. મારી વાત તો પૂરી થઈ જવા દો. તમે એવું કીધું કે મારી યાર વાત કરતી નથી એટલે ઈ મારી યાર વાત કરે એટલા માટે એને ઉકસાવવા માટે. ઓડિયોની વાત નો મનસુખભાઈ ઓડિયોની વાત ન કરો. હા હા, કે તમે આવું કીધું તમે આવું કીધું, એ ઓડિયોની વાત ન કરો. હા સાંભળો, હું તમને હા. એમ કહેવા માંગુ છું કે તમારે જો સમાધાન મારી વાત કરવું હોય સાંભળો. તો તમે એના ખરાબ સાંભળો. મારી હું વાત તમને સાંભળો. હું કહેવા માંગુ છું કે તમારે મારી વાત સમાધાન સાંભળો. એની હારે કરવું હોય સુનીતાબેન હારે, તમને તો તમારે કોને ઢીલું કીધું? પડવું પડે. પણ મારી વાત સાંભળો, તમને કોને કીધું સમાધાન કરવાનું? તમે એવું બોલો છો ઓડિયોમાં કે ભાઈ મારે તમે અહીંયા રહેવું છે. પ્લીઝ અંકિતભાઈ પ્લીઝ, તમને હા. બાબા સાહેબ ને આમ આપવું જોઈએ યાર. ભાઈ, જો કે હું તમે આમમાં ઈ નથી ઓડિયોની માનતો. વાત ન કરો. હું આમાં નથી માનતો મારે- ભાઈ. નથી માનતા ને? તો નહીં, નહીં. બેસ્ટ કહેવાય. પણ હું તમને એ જ વસ્તુ કહું છું કે તમે એ વાત ન કરો હા. કે ભાઈ મનસુખભાઈ ઓડિયોમાં કીધું. તમે હા. રિયલ વાત કરો. રિયલ વાત તો હવે હા, જો તમે બોલેલા શબ્દ હું તમને કહું છું ઈ હું તમને અરે ભાઈ પાછા સાહેબ, આપું છું, તો હું હવે તમને- તમે ઈ સ્વીકારવા તૈયાર નથી, હું તો ઈ મારી કેમ વાત હાલે સાંભળો. ભાઈ? હા હા, પણ એ જ વસ્તુ કહું છું. હું જે બોલું છું એ પથ્થરની લકીર નથી કે ઈ જ થવું જોઈએ. હું તો હા. મનસુખભાઈને ચોખ્ખે ચોખ્ખું બોલું છું. તે પછી અમારે ઘણી વાત થઈ છે. સારું હોય ચડાવવાનું, ખરાબ હોય નહીં ચડાવવાનું. હમ. આનો મિનિંગ શું છે? હા
ટાર્ગેટ કરવાનો મિનિંગ શું છે? હવે હું કહું છું તમે એમ કહો છો કેવી રીતના પૈસા આપ્યા કે ઓડિયો છે બરાબર, મારા પપ્પાના નંબર હું તમને આપું, એમાંથી કોલ ડિટેલ જો એક ફોન આવ્યો હોય તો મારા ઘરના ના આપું, તે વાત થઈ હોય આજે કાંઈ બરોબર, તો મને કહો કે તમે સ્વીકારી લ્યો કે હેમંતભાઈ તમને આ બ્લેકમેલ કરતી હોય તમે પૈસા આપ્યા હોય, તમે સ્વીકારો ને ચડાવો કે ભાઈ સુનીતા તું આ ખોટા છે ને ફરિયાદ કરી અને તું છે ને દલિતોના છોકરાને ટાર્ગેટ કરીને પૈસા પડાવીશ. એમની તમારી માટે ખોટી ફરિયાદ કરી હતી તો તમે લડ્યા કેમ નહીં? પૈસા હું લેવા તમારી પાસે? અરે ભાઈ સાહેબ હું લડું છું હજી લડું છું, મેં સમાધાન નથી કર્યું ક્યાંય. કોર્ટના જે સ્ટેપ આવે ને એ હું લડું છું. તો તમારે પૈસા આપવાની ક્યાં જરૂર છે? પૈસા જો અત્યારે બ્લેકમેલિંગ કરી અને જે ઓડિયો ચડાવ્યા છે ને ત્યારે સવારે આવીને મારી પાસે જ પૈસા માંગશે. હા એના માટે જ ચડાવ્યા છે જે આપ્યા ને એના માટે જૂનું રેકોર્ડિંગ ચડાવી અને આવી રીતના બતાવું એનો મતલબ શું છે? સત્ય છે, હાલો માની લઉં છું હું. તો પછી આનો મતલબ શું છે? જૂનું રેકોર્ડિંગ ચડાવીને આ રીતના મને દર્શાવવાનું. હવે ઈ તો જૂનું રેકોર્ડિંગ છે એવું તમે કહો છો બરાબર, હાલો તમે કીધું મેં માની લીધું. તમે એમને હું કહું છું જૂનું રેકોર્ડિંગ છે એટલે અમારે માની લેવું નહીં. તમે મને કહો કે જૂનું રેકોર્ડિંગ નથી હેમંતભાઈ, તમે ખોટું બોલો છો, તમારે ત્યાં ન કરાય. કોલ ડિટેલ મંગાવો એની પાસેથી વાત કરતું અને પછી જાહેર કરો. ખોટું હોય તો ખોટાને કહેવાની હિંમત રાખો તો જ બાબા સાહેબ નું નામ લેવા લાયક થશો, બાબા સાહેબ નું નામ નહીં લેવાનું. પણ હવે એમ નહીં, તમે મને આ વસ્તુ કહો છો બરાબર, હવે તમે પોતે તમે સ્ત્રીને ગાળું દો છો, બાબા સાહેબ જે છે એ સ્ત્રીના ઉદાહરણ તમે સ્ત્રીને ગાળું દો છો. એમની આપણો તમે અત્યારે આપણે તમે આપણે બે હું તમે વાત કરીએ છીએ, તમે મને કીધું ને એટલે હું તમને એના એન્કાઉન્ટરમાં હું તમને જવાબ આપું છું. તમે મને કીધું એનો હું તમને જવાબ આપું છું. તમે મને કીધું ને એટલે હું તમને કહું છું. તમે મને કહો છો કે ભાઈ આપણે આવી રીતે આમ છે ને તો તમે બાબા સાહેબ નું નામ લઈ શકો, તો તમે એક સ્ત્રીને તમે ગાળું દો છો, તમે 50 પૈસાની ઓલી કહો છો અને પછી તમે તમારા શબ્દોમાં એવું સાંભળેલું છે તમે એવું કીધું હતું કે એના 50 રૂપિયા આવે 100 રૂપિયા આવે બરાબર. આજે તમે એવું કહો છો નહીં, આજે તમે એવું કહો છો મનસુખભાઈ ના ચેકની મને ખબર, મેં તમારા શબ્દોમાં સાંભળેલું છે. મનસુખભાઈ ના શબ્દોમાં હોય તો તમે મને મોકલજો, પણ મેં બીજી એક ચેનલમાં સાંભળો તમે મારી વાત. મનસુખભાઈ ની વાત તમે મારી આગળ ન કરો, તો મારી વાત સાંભળો. તમે અત્યારે મને એવું કીધું, તમે સાંભળો, તમે મારી વાત સાંભળો. તમે મને એવું કીધું, તમે મને એવું કીધું કે આપણે બાબા સાહેબ નું નામ લેવા માટે તો યોગ્ય બન્યા, તો તમને હું એવું કહું છું તમે પોતાની ઉપર એપ્લાય કરો ને પછી તમે મને કહેજો. કેમ કે તમે સ્ત્રીને રાંડ કહેતા હો અને પછી તમે મને શિખામણ આપો કે આપણે બાબા સાહેબ નું નામ લેવા માટે યોગ્ય ગણાઈએ. તમારા કયા વિડીયોમાં મેં તમને કીધું, કયા શબ્દમાં મેં તમને કીધું? અત્યારે તમે વોટ્સઅપમાં હું તમને લિંક મોકલું છું, એ તમે સાંભળી લેજો બરાબર. અને તમારા શબ્દો ન હોય, તમારો અવાજ ન હોય, તમે મને ના પાડજો કે મારો અવાજ નથી. હા મારો અવાજ છે ને એના તરફથી એકે નથી કે મેં રૂબરૂ કોઈને ગાળ દીધી હોય. મનસુખભાઈએ કીધું છે, રૂબરૂ કીધું છે, મહિલાને કીધું છે, મનસુખભાઈ તમે એવું બોલ્યા બરાબર કે એ 50 રૂપિયાની રાંડ છે, એના 100 રૂપિયા આવે. 50 રૂપિયા જો તો એ ગમે એની યાર હોઈ જાય, ગમે એની યાર વહી જાય, ગમે એની ગાડી લઈ જાય. આ શબ્દો તમારા છે, તો તમે પેલા એ શબ્દો તમારા પાછળ લો તો તમે બાબા સાહેબ લઈ શકો. જાહેર કોને કર્યું છે? તમે બોલ્યા એ ગુનો નહીં, જાહેર કર્યું એ ગુનો થઈ ગયો. જાહેર કર્યું એ ગુનો થઈ ગયો. આ જાહેર કર્યું ગુનો થઈ ગયો. મારી અંગત વાત તમે મને ગાલી દો એમ નહીં, તમે મને ગાલી દો તો એ ગુનો નહીં, પણ હું જાહેર કરું તો ગુનો થઈ ગયો. હા ભાઈ તમે સારા વકીલ છો ભાઈ, કોણે તમને સનદ આપી? અંકિતભાઈ મારી વાત સાંભળો. મને છે ને વિશ્વાસમાં રાખી અને આ વાત કરાવી હતી. મનસુખભાઈ બોલવાનું કીધું હતું. વિશ્વાસમાં રાખી અને તમને વાત કરાવી. વિશ્વાસમાં રાખીને વાત કરાવી એમની વિશ્વાસમાં રાખીને વાત કરાવી એટલે એનો મતલબ એમ તો છો ને કે વિશ્વાસમાં રાખ્યા ત્યારે તમે સાચું કીધું. હા એટલે મનસુખભાઈ મને કીધું હતું કે મારે ભાઈ આ બોલવાનું છે. એમની તો એવું રેકોર્ડિંગ તમને મોકલો કે મનસુખભાઈ એવું કીધું હોય. જો મારી વાત સાંભળો, કોઈની પરમિશન વગર હું રેકોર્ડિંગ કરતો નથી. તમારી વાત રેકોર્ડિંગ નથી કરતો. એવું બધું લાકડું ભાઈ તમે મને પકડાવવામાં, તમે ઘડી આમ બોલો એવું ન હાલે. તમે એમ કહો મનસુખભાઈ મને આવું બોલવાનું કીધું હતું તો તમારી પાસે પ્રૂફ હોય તમે કહો મને, હું હમણાં મનસુખભાઈને લાઈનમાં લઈ લઉં, કોન્ફરન્સમાં લઉં. તમે કહો તો તમારે રેકોર્ડિંગ મોકલો એટલે સાંભળી હું હમણાં મનસુખભાઈને લાઈનમાં લઈ લઉં. મારી પાસે છે ને હું રેકોર્ડિંગ કોઈનું રેકોર્ડિંગ નથી કરતો, કોઈની પરમિશન ખુદ એમની તમે ખુદ વકીલ છો અને તમે પ્રૂફ વગરની વાત કરો, પાયા વિહોણી વાત કરો. ઈ હેમંતભાઈ કેમ મારે માનવી? હવે માનવી એમ કે કોઈની પરમિશન વગર ક્યારે રેકોર્ડિંગ કરાય નહીં. ક્યારે ગલાઈ જાય કાંઈ નક્કી ન હોય. એવું ન હોય, આપણે આપણી સેફટી માટે રેકોર્ડિંગ કરવાનું હોય, કોઈને ગલાવવા માટે ન કરવાનું હોય.
સેફટી માટે નહીં, આ આજે ઓડિયો હું વાયરલ કરવા recording- માટે ને પૈસા કમાવા આજે- માટે રેકોર્ડિંગ કરેલું છે. આજે હું ઓડિયો ક્યારે રેકોર્ડિંગ કરતો હોઉં કે ભાઈ મારી ઉપર કોઈક ફોન કરે ને ક્યારેક કદાચ કંઈક થઈ ગયું તો મારી ઉપર ના, proof તો જોવું જોઈએ કે નહીં? હવે આમાં વાળાને કેવું જોઈએ કે ભાઈ હું તમારું રેકોર્ડિંગ કરું છું. હા હા, જાણ સામે હોવી જોઈએ. સામે વાળાને એમ કહે કે હું રેકોર્ડિંગ કરું છું એટલે સામે વાળો ગાળું દેતો હોય ઈ નો દે. સામે આ નો વાળાને દે, છાળ- ખબર છે સામે વાળાને છાળ દારૂ નીકળી નો જાય. દે. આપણે હાથે કઈ ખાવી હોય તો દેવાના જ છે ને બધાય. હમ આપણે એને કહે કે ભાઈ જો હું રેકોર્ડિંગ કરું છું, આપણે હાચા જાય કે ભાઈ રેકોર્ડિંગ કરું છું, તારે મારે હા. બોલ શું વાત છે. અત્યારે બધાને ખબર જ હોય, બધા રેકોર્ડિંગ કરતા જ હોય એટલે હું આપણે કોઈને નથી ગાળું કરતો, ન દેવાય. બધા અને એમાં આપણે- નથી આવતો. હું એમ નથી નહીં. કરતો, મને ખબર તમે- છે કે મારી એમ નહીં. વાત અંગત રહેવાની છે, જાહેર નથી થવાની. હા અને કોઈ છોકરીને બોલ્યા હોય તો મનસુખભાઈ પેલા બોલ્યા છે ને મેં ઘણા ઓડિયો જોયા છે, હા. તમારી પાસે છે. હા અને કોઈ એમ પણ નહીં. છોકરીને આવું ન બોલાય. એમની તમે એમ કહો છો ને કે ભાઈ મનસુખભાઈ રેકોર્ડિંગ કરે છે બરાબર, હા, તો તમારે રેકોર્ડિંગમાં એવું સ્વીકારવું શું કામ જોઈએ? અરે ભાઈ મને ન ખબર હોય, હું તમારી સાથે વાત કરું છું તો હું તમને મારો ભાઈ માનું છું કે ભાઈ મારો ભાઈ એને વાત કરું છું, આ રીતના જ વાત કરું એમ છું. નહીં, કોઈ ગમે એ હું કોઈ બોલવાનું કે પૈસા આપણે કમાવા માટે બોલવાનું વાત થોડું નથી હોય. કરતો. એમ નહીં, તમને કોઈ બોલવાનું કે બોલવાનું થોડું હોય તો તમે વકીલ કઈ રીતે બોલવાનું, થયા? મારી વાત સાંભળો, બોલવાનું ન હા. હોય પણ હું તમને મારા ભાઈ તરીકે જ વાત કરું છું. મને હા. તમારી માટે વિશ્વાસ હોય કે રેકોર્ડિંગ થશે, હું કોઈ ખોટું વાત નથી કરતો. તમે હા. એને ખોટી રીતે દર્શાવો તો એ હા. ખોટું છે. એમ નહીં, પણ હું ખોટી રીતે દર્શાવી શું કામ એકું? તમે આજે કોઈ વસ્તુ બોલ્યા હો, મેં એ વસ્તુ ની જ દર્શાવી હોય ને, હું ખોટી હું કામ દર્શાવું? ભાઈ- તમે એમ કહો કે ભાઈ હું આવું ધંધો કરું છું, મારું કામ જે છે તમે- હું વકીલાત સાંભળો, મારી વાત સાંભળો. તમે એમ કહો મનસુખભાઈને મારી વાત તમે સાંભળો, મારા મનસુખભાઈને મારું રેકોર્ડિંગમાં એમ કામ કહો શું હતું? તમે મારા રેકોર્ડિંગમાં એમ કહો કે હું જે છે હું વકીલાતનું કામ કરું છું, તો હું એ રેકોર્ડિંગ વાયરલ કરું તો એમાં વકીલાત જ આવે. પછી એમાં તમારું એમ ન આવે કે ભાઈ તમે પોલીસમાં છો, એ વકીલાત જ આવે એમાંથી. હવે વિચાર કરો કે મનસુખભાઈને મારું શું કામ હતું? હા શું કામ હોય? હવે ઈ તો એકવાર કહી તમે- દીધું હોય, હા એકવાર કહી દીધું હોય કે ભાઈ હા. હું આવો માણસ છું તો પૂરું થઈ ગયું હોય. હા વાત ન કરે બીજી વાર, હા બરોબર? તો હા. મતલબ શું થયો? હા શું મતલબ થયો એ મને કયો. હવે ઈ મતલબ તો ભાઈ જો તમને ખબર હોય ને, મનસુખભાઈ ને ખબર હોય બરાબર, કેમ કે આજે તમે શબ્દો બોલ્યા છો, તમે બોલી બોલીને ફરી જાવ છો. મારી વાત સાંભળો, બોલીને ફરવાની વાત નથી. એક જ વસ્તુ, કોઈ પણ મહિલાને ગાળ ન દેવાય, કોઈ પણ હા. મહિલાને. હા તો તમે તો આપણી દ્યો સમાજની છો, હોય કે બીજાની હોય, મનસુખભાઈ દીએ છે. પણ તમે તો તમે દ્યો છે ને છો. તમે એના ફોટા મૂકીને જાહેરાત કરો છો કે આ મહિલાને ગાળ મળી, આ મહિલાને ગાળ મળી, આ મહિલાને આવું કીધું, આ મેં મહિલાને ક્યાં- આ કીધું. મેં ક્યાં જાહેરાત કરી? તમારા ઓડિયોમાં આજે સુનીતાનો ફોટો આવ્યો છે, હા ઈ તો એના મને વિશે ખરાબ કોમેન્ટ જ થાય છે. ઈ તો મને ઈ મારી ચેનલમાં ન થાય. ઈ કોક એવા છેલ્લી ક્વોલિટીના માણસ હોય ને એને મૂક્યો હોય ને એમાં ઓલું થાય. બાકી મારી ચેનલમાં ખરાબ વાત ન થાય. તમારો નંબર જ લીધા. સુનીતાનો ફોટો હતો, મેં તમારી ચેનલ માંથી જ તમારા નંબર લીધા છે. હા પણ મારી સુનીતાનો ચેનલમાં ફોટો ખરાબ મૂકી, મારી ચેનલમાં સુનીતાનો ખરાબ ફોટો comment ન મૂકી થાય. અને જાહેરાત- અને સુનીતાનો સુનીતાબેને ફોટો મને મૂકીને જાહેરાત કરો છો. કીધું, સુનીતાબેને મને કીધું ને એટલે મેં મૂક્યો છે. બાકી મારી ચેનલમાં તમે જોઈ લો, મારી ચેનલ ચાલુ થઈ મેં 6 થી 7 મહિના થયા. 7 મહિનામાં કેટલા દિવસ હોય? 7 તેરી 21, 210 દિવસ થયા. રોજનો એક વિડીયો મૂકતો તો 200 વિડીયો મારી ચેનલમાં મુકાય, 40 જ મુકાણા બરાબર. કેમ કે હું મારો સ્ટોક માર્કેટનો ધંધો છે, હું ઈ લઈને બેઠો છું, મારી પાસે નવરાઈ હોતી નથી. એટલે હું 4-5 દિવસે 6 દિવસે ક્યારેક વિડીયો મૂકું છું. ક્યારેક ટાઈમ હોય તો ઓલી 2 દિવસના ગાળા વિડીયો મુકાણો હોય, બાકી હું મૂકતો નથી. હા તો આપણે ખોટું ને ખોટું ને સાચું જ કહેવાનું છે. એક ભાઈને એમ નહીં કહેવાનું ભાઈ તમે આમ કહો છો ને તમે આમ કહો છો. હા આ જ વસ્તુ છે, ખોટા ને ખોટું ને સાચા ને સાચું. કોઈ એમ પણ નહીં. મહિલાને બોલે, મારાથી તો સહન નથી થતું. હવે એમ નહીં, તમે એમ કહો કોઈ પણ મહિલાને બોલે મારથી સહન નથી થતું. તેથી મનસુખભાઈ વાત કરતા કરતા તમે એમ કહેતા હતા કે 100 રૂપિયા વાળી છે ની ગમે ત્યારે હોઈ જાય, તો એ હું તમે સારા શબ્દો બોલ્યા હતા. તમે જે અત્યારે બોલો છો, તમે હા. અત્યારે ઈ જ બોલો છો. મેં તો તમારા શબ્દ રિપીટ કર્યા. હું તમને કહું છું, હું તમારા શબ્દ રિપીટ કરું છું. હું તમારા શબ્દ રિપીટ કરું છું. તમે કયા અત્યારે ઈ જ શબ્દો? બોલો છો. પણ મેં તો તમારા તમે રિપીટ કર્યા ને. પછી તમે અરે હું મારા તમારા રિપીટ કરી અને તમે મારી પાસે વકીલાત ઠોકો ને હેમંતભાઈ, તો એ મારી પાસે તમે એવી ચાલાકી ન બોલો છો. હાલે. તમે બરાબર? બોલો બાકી છો. તમે 10 દિવસ ન પહેલા તમે કહેવાય. જે શબ્દો બોલ્યા હતા ને એ શબ્દો મેં બોલ્યો. એટલે તમે એકની એક વાત તમે ન કરો. તમે છે ને સાચું સ્વીકારવાની ટેવડ રાખો. તમે જ્ઞાનમાં જાણ રાખો. મને તમે ન કહો ને બીજા બધાને ન કહો. આ વસ્તુ નો કહેવાય. આ વસ્તુ નો કોઈ પણ મહિલા નો કહેવાય. તો તમારે ન કહેવાય કોઈ પણ મહિલાને. આપણે તો કોઈ પણ મહિલાને બોલો સંબંધ છો. રાખવો છે. અને પછી તમે એમ તમે કહો બોલો છો. કે 100 રૂપિયા વાળી છે, 200 રૂપિયા વાળી છે. તમે બધી એવી આ વાતો શબ્દ કરો છો. તમે બોલો છો. અત્યારે તમે બોલો છો પાછા. પેલા એ હેમંતભાઈ તમે ડુગલા કેવો, તમે મને ફોન ન કરતા.